વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણીને લઈને જીપીસીબીની ઉડી ઊંઘ. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ જીપીસીબીની યાદ આવી કાર્યવાહી. જીપીસીબીની ટીમે લીધા નમૂના. એબીપી અસ્મિતા પર જીપીસીબીના વડોદરા ઝોનના અધિકારીનું નિવેદન. રિપોર્ટ આવ્યા બાદ પ્રદૂષણની માત્રા જાણી શકાય એવું કહેવું છે જીતેન્દ્રસિંહ મહેડાનું. નિયમોનો ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે. તો ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ ખોલી હતી જીપીસીબીની પોલ. વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાનો વિડીયો વાયરલ કર્યો હતો. સવાલ એ છે કે મીડિયામાં અહેવાલ બાદ જ કેમ જાગે છે જીપીસીબી? ક્યાં સુધી રિપોર્ટના નામે જીપીસીબી કરતું રહેશે વાર્તા? કેમિકલ માફિયાઓ નદીમાં દૂષિત પાણી છોડે છે કેમ? અને કોઈ કાર્યવાહી તેમની સામે કેમ નથી થતી એ સૌથી મોટો સવાલ. એ જે વિડીયો બાબતે અમારી જે પ્રાદેશિક કચેરીની ટીમ છે એના દ્વારા સવારે મુલાકાત લેવામાં આવી છે અને જરૂરી સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવેલા છે. એટલે એ સેમ્પલના એનાલિસિસ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે પ્રદૂષણની માત્રા શું છે એમાં, અને જો એ નોર્મ્સમાં નહીં હશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં મેં આપને જણાવું કે ટોટલ વડોદરા ખાતે 13 એસટીપી આવેલા છે. એટલે વડોદરામાંથી જે કંઈ સુએજ જનરેટ થાય છે એ એસટીપીમાં ટ્રીટમેન્ટ થઈને પછી છોડવામાં આવતું હોય છે. એટલે ઘણીવાર એવું બની શકતું હોય છે કે પ્રદૂષણની માત્રા જે એમાં અમુક એસટીપી એવા છે કે જે જૂના નોર્મ્સ પ્રમાણે બનેલા છે, જેમાં અપગ્રેડેશનની જરૂર છે. એટલે પણ છતાં પણ પ્રદૂષણની જો માત્રા વધારે હોય છે ત્યારે અમારા દ્વારા ચોક્કસ નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવે છે.